હેલો દોસ્તો, વર્લ્ડ નોટ્સ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરની અંદર તમે ઘાત અને ઘાતાંકના અલગ અલગ પ્રકારના કન્સેપ્ટ જોયેલા હતા, જેની અંદર ઘાતની અલગ અલગ પ્રકારની ફોર્મ્યુલાઝ અને ઘાતાંકની અલગ અલગ પ્રકારના થિયરમ્સ, એની અંતર્ગત આપણે ફોર્મ્યુલાઝ સિવાય એક બેઝિક કન્સેપ્ટની અંદર આગળ વધેલા હતા અને મેં તમને એવું સમજાવેલું હતું કે આ બધું જ જે છે એ યાદ રાખવા કરતાં સમજી લેવું એ વધારે હિતાવહ છે, જેની અંદર તમને સારામાં સારી ટ્રિક્સ અને શોર્ટકટ પણ મળી જાય. તો આજ મિત્રો આજ એવા જ એક આઈએમપી પ્રકરણની આજ થોડીક અમથી ચર્ચા આપણે કરવાના છીએ કે જેનું નામ છે ઉંમર સંબંધિત પ્રશ્ન, પ્રોબ્લેમ્સ બેઝડ ઓન એજીસ. હવે જ એક વસ્તુ વિચારો તો કે ઉંમર સંબંધિત પ્રશ્ન છે એના માટે પહેલા એક બેઝિક વસ્તુ કે તમને મધ્યક, મધ્યસ્થ અને બહુલક આનો એક બેઝિક પાયો ખબર હોવી જોઈએ, એક મધ્યકનો. અને એ સિવાય એક તમને ગુણોત્તર ને પ્રમાણનું ચેપ્ટર જે છે, ગુણોત્તર અને પ્રમાણ, એક આનો બેઝિક એક આઈડિયા કન્સેપ્ટ ખબર હોવી જોઈએ. તો આ બે ચેપ્ટર જે છે એ રિયલમાં જોવામાં આવે તો ઉંમર સંબંધિત પ્રશ્નના એક બેઝિક થિયરમ તરીકે આને ઓળખવામાં આવે છે. તો જ્યારે કોઈ પણ પ્રકારની તમે સિક્વન્સ પકડો છો ત્યારે પહેલા હંમેશા મધ્યક, મધ્યસ્થ અને બહુલક જ કરવાનું, ત્યારબાદ ગુણોત્તરને પ્રમાણ જ કરવાનું, ત્યારબાદ ઉંમર સંબંધિત પ્રશ્ન કરવાનું અને ત્યારબાદ જ હંમેશા મિશ્રણ અને સંયોજનનું પ્રકરણ કરવું. એનું એક કારણ છે કે આ બધા છે ને સિક્વન્સની અંદર જો તમે સમજશો તો આની અંદર સમજવામાં તમને મસ્ત રીતે અનુકૂળતા રહેશે. એટલે આઈ હોપ કે અહીંયા સુધીમાં જો તો આ ચાર વસ્તુની અંદર આપણે ઓલરેડી આ ત્રણ વસ્તુઓ છે એ ઓલરેડી આપણે ક્લિયર કરી ચૂકેલા છીએ અને આજ ચોથી વસ્તુની જો ચર્ચા કરવામાં આવે તો જેનું નામ છે ઉંમર સંબંધિત પ્રશ્ન. હવે એક વસ્તુ વિચારો તો કે ઉંમર સંબંધિત જે છે ને એ ઓરિજિનલી બીજગણિતનું એક પ્રકરણ છે ને બીજગણિત આવે ને એટલે ત્યાં જનરલી એક્સ અને વાય આવતા હોય, પણ તમને બધાને ખબર છે કે એક્સ આવે એટલે નાના મગજની મોટી નસ ખેંચાય અથવા તો મોટા મગજની નાની નસ ખેંચાય, કારણ કે એક્સ ધારી ધારીને તો જિંદગી આખી કાઢી નાખી. તો કહેવાનો મતલબ એવો છે કે ઉંમર સંબંધિત પ્રશ્ન છે બીજગણિતનો એક પાયો છે, બીજગણિતનું જ ચેપ્ટર છે, પણ અહીંયા બનશે તો આપણે એક્સ અને વાયની કોઈ પણ પ્રકારની ચર્ચા કરશું નહીં. તો બનશે ત્યાં સુધી આપણે એક્સને નહીં ધારીએ અને જો કદાચ ન છૂટકે આપણે એક્સને ધારવો પડે એવો જ હોય તો આપણે ત્યાં એક અલગ પદ્ધતિનો એટલે કે ટ્રાય એન્ડ એરર મેથડ, ઇંગ્લિશમાં કહેવામાં આવે ટ્રાય એન્ડ એરર મેથડ. ટ્રાય એન્ડ એરર મેથડ શું છે તો કે તમને જે ચાર વિકલ્પો આપેલા હોય, ચાર વિકલ્પો, એમાં વિકલ્પો ઉપરથી જવાની પ્રોસેસ જે છે એને ઓરિજિનલી ટ્રાય એન્ડ એરર મેથડ કહેવામાં આવે. તો આપણે બનશે તો જ્યાં એક્સની રિક્વાયરમેન્ટ ઊભી થશે કે એક્સની જરૂરિયાત છે ત્યાં આપણે ટ્રાય એન્ડ એરર મેથડનો ઉપયોગ કરશું. એટલે કે આ બાબતની પણ એક ખાસ ધ્યાન દેશું. હવે હું તમને એક કન્સેપ્ટ એ સમજાવું કે ઉંમર સંબંધિત પ્રશ્ન જો ચેપ્ટર તમારે બેઝિકલી સમજવું હોય તો તમને ત્રણ કાળોનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. ત્રણ કાળ, એમાં એક અત્યારે ચાલે છે એને કહેવામાં આવે વર્તમાન કાળ. આપણે પાયાથી ટોપ સુધીનું જવાનું છે એટલે બેઝિક આનું એક સમજી લ્યો એટલે વધારે અનુકૂળતા રહેશે. એટલે અત્યારે જે હાલમાં ચાલે છે એને વર્તમાન કાળ કહેવામાં આવે. જે વસ્તુ અગાઉ વહી ગઈ છે એને ઓરિજિનલી ભૂતકાળ કહેવામાં આવે. અગેન એકવાર, જે વસ્તુ વહી ગયેલી છે એને શું કહેવામાં આવે તો કે ભૂતકાળ. અને ઇન ફ્યુચર જે આવનારા સમયમાં આવવાની છે એને કહેવામાં આવે ભવિષ્યકાળ. કયો કાળ કહેવામાં આવે તો કે ભવિષ્યકાળ. તો આપણે આ ત્રણ કાળ છે એના સમન્વય સાથે આપણે આગળ વધવાનું છે. હું એમ કહું કે હાલમાં, તો જ્યારે તમને કોઈ એમ કહેવામાં આવે કે હાલમાં, ત્યારે એનો મતલબ એવો થાય કે હાલમાં કે છે એટલે ઓરિજિનલી આ વર્તમાન કાળ છે. હવે હું તમને એમ કહું કે ધારો કે 3 વર્ષ પહેલા, એટલે એ લખું છું કે 3 વર્ષ પહેલા, અને પહેલા શબ્દ આપે એટલે એ ભૂતકાળ છે. અને એવી જ રીતે હું તમને એમ કહું 5 વર્ષ પછી, એટલે અહીંયાથી અહીંયા તમે જમ્પ લગાવશો એટલે એ લખી દઉં છું કે ભાઈ 5 વર્ષ પછી. રેડી? 3 વર્ષ પહેલા અને 5 વર્ષ પછી. તો આ ભૂતકાળ, વર્તમાન કાળ અને ભવિષ્યકાળની એક ઝાંખી છે.
હવે એક 1 by 1 એક કન્સેપ્ટ લઈએ અને એને આના આધારિત સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે અત્યારે હાલમાં કોઈ એક વ્યક્તિ છે અને આ વ્યક્તિની હાલમાં ઉંમર 20 વર્ષ છે. ફરીથી એકવાર, એક જ વ્યક્તિ છે અને આ વ્યક્તિની હાલની ઉંમર કેટલા વર્ષ છે? તો કે 20 વર્ષ. હવે તમે નોર્મલી સમજાવો તો ધારો કે આ વ્યક્તિ હાલમાં 20 વર્ષનો હોય અને હું તમને એમ કહું કે ભવિષ્યમાં એટલે કે 5 વર્ષ પછી કેટલા વર્ષનો થશે, એટલે તરત તમે એમ કહેશો કે સાહેબ એમાં 25 વર્ષનો થાય. શું કામ? કારણ કે 5 વર્ષ પછી તમારે આમાં એક્ઝેક્ટલી 5 વર્ષ ઉમેરવાના થાય. અત્યારે 20 વર્ષનો હોય તો 5 વર્ષ પછી 25 વર્ષનો થાય અને આ 30 વર્ષનો હોય તો 35 વર્ષનો થાય, 25 નો હોય તો 30 નો થાય. એટલે કે ભવિષ્યમાં જવા માટે તમારે +5 કરવા પડશે. અને એવી જ રીતે હું જો ચર્ચા કરું તો કે 3 વર્ષ પહેલા તો આમાં -3 થાય. તો અત્યારે વ્યક્તિ 20 વર્ષનો હોય તો 3 વર્ષ પહેલા આ ભાઈબંધ છે 17 વર્ષનો હોય. રેડી? આ એક બાબતોનું ખાસ ધ્યાન દેવાનું. એટલે જ્યારે પણ તમારે ભવિષ્યમાં જવાનું થાય છે એટલે ઉંમર પ્લસ થશે અને જ્યારે પણ તમારે ભૂતકાળમાં જવાનું થાય એટલે ઉંમર થશે માઇનસ. આ એક વ્યક્તિની વાત થઈ. એક કન્સેપ્ટ આગળ વધીએ. એટલે હવે ધારો કે હું અહીં ધારી લઉં, ધારો કે 2 વ્યક્તિ છે આપણી પાસે, તો 2 વ્યક્તિના કન્સેપ્ટની ચર્ચા કરીએ. તો મેં તમને જેમ કીધું એમ કે હવે ધારો કે વ્યક્તિ કેટલા છે? તો કે 2. હવે તમે એક વસ્તુ વિચારો તો કે આ 2 વ્યક્તિ છે એનો ઉંમરનો સરવાળો લઈએ. તો હું તમને એમ કહું ધારો કે 2 વ્યક્તિના ઉંમરનો સરવાળો 50 વર્ષ છે. ફોર એક્ઝામ્પલ, કેટલા વર્ષ છે? તો કે 50. હવે આ 2 વ્યક્તિ જો 50 વર્ષના હોય તો તમે એમ ક્યાંય પણ ન કહી શકો કે દરેકની ઉંમર 25 વર્ષ હશે, આવું કહી ન શકાય. એનું એક કારણ છે કે 50 વર્ષમાં 2 વ્યક્તિના કેટલા? એકના 30 હોઈ શકે ને એકના 20 હોઈ શકે, એકના 10 હોય ને એકના 40 હોય, એકના 45 હોય તો એકના 5 હોય. એટલે એવું ક્યાંય પણ તારણ ન કાઢી લેવું કે 50 વર્ષમાં 2 વ્યક્તિ એટલે બેના 25 વર્ષ થશે, એવું તારણ નથી નીકળતું. તો અહીંયા જો હું તમને કહું 5 વર્ષ પછી, તો 5 વર્ષ પછી કહેવામાં આવે તો હવે મને કહો તો અહીંયા વ્યક્તિ કેટલા હતા? તો કે 2. આપણા ધારો કે કોઈ 2 વ્યક્તિ છે એની ઉંમરનો સરવાળો હાલમાં 50 વર્ષ છે અને હું તમને એમ કહું 5 વર્ષ પછી એટલે 2 વ્યક્તિના 5 વર્ષ વધે, એકના 5 વર્ષ વધે ને બીજાના વધે, એટલે ટોટલ 10 વર્ષ વધશે. તો એનો મતલબ એવો થાય કે અહીંયા કરશું 10. રેડી? એટલે 50માં 10 નાખી દો એટલે આ 2 વ્યક્તિની ઉંમરનો સરવાળો 60 વર્ષ થવાનો છે. આ જવાબ આવશે 60 વર્ષ. હવે એક્ઝેક્ટલી સિચ્યુએશન એવી થઈ છે કે તમારે કેટલા વર્ષનો જમ્પ લગાડવાનો છે? તો કે 5 વર્ષ અને વ્યક્તિ કેટલા? તો કે 2. એટલે 5 વર્ષ તમારે બે વ્યક્તિના વધારવા પડે. એટલે 2 વ્યક્તિના 5 વર્ષ એટલે 10 નો વધારો કરો તો 60 વર્ષના થશે, એક વ્યક્તિના નહીં વધે. એવી જ રીતે હું તમને પૂછું 3 વર્ષ પહેલા, તો અહીંયા છે ને અહીંયાથી અહીંયા આવવા માટે મારે જમ્પ લાગશે 3 વર્ષનો લાગશે અને વ્યક્તિ થશે 2 થશે, તો માઇનસ આમાં 6 થવાના છે. હજી એકવાર ફાઇનલી માઇનસ કેટલા થવાના છે? તો કે 6. તો 50 માંથી 6 તમે કાઢી નાખો એટલે આનો જવાબ આવશે 44 વર્ષ. એટલે અહીંયા 3 વર્ષ પહેલા 2 વ્યક્તિની ઉંમરનો સરવાળો 44 વર્ષ હતો. રેડી? આ 2 બેઝિક થિયરમ થયા. આગળ વધીએ. આ તો 2 વ્યક્તિની વાત હતી. પહેલા 1 વ્યક્તિની વાત લીધી, પછી 2 વ્યક્તિની વાત લીધી. અહીંયા જો 3 વર્ષ પહેલા કે એટલે બે વ્યક્તિના 3 વર્ષ વધે, આનાય વધે ને આનાય વધે, એટલે 3 દુ 6 તમારે માઇનસ કરવા પડે. એવી જ રીતે હું એક કામ કરું, 5 વ્યક્તિ લઈ લઉં. તો અહીંયા ફોર એક્ઝામ્પલ 5 વ્યક્તિ છે અને આ 5 વ્યક્તિની ઉંમરનો સરવાળો 100 વર્ષ છે. હાલો એક વાર, 5 વ્યક્તિની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ આપ્યો છે? તો કે 100 વર્ષ. હવે મને એ કહો તો કે આ 100 વર્ષ જે ઉંમર આપી છે એ ક્યારની આપી છે? તો કે હાલમાં, વર્તમાન. 5 વ્યક્તિ છે. તો અહીંયા મેં તમને એઝ ઇટ ઇઝ જેમ કીધું એમ કે એવું ન કહી શકાય કે બધા 20 વર્ષના હશે, એવું આમાં તારણ નીકળતું જ નથી. શું કામ નથી નીકળતું? કારણ કે આ જે છે ને 20 વર્ષમાં વ્યક્તિઓ કેટલા છે? તો કે 5 છે. તો 5 માંથી કોણ કેટલા વર્ષનો એવું કોઈ આમાં તારણ આપેલું નથી. હવે હું તમને એમ કહું કે 5 વર્ષ પછી, હજી એકવાર કેટલા વર્ષ પછી આપણે કીધું છે? તો કે 5 વર્ષ પછી એટલે ભવિષ્યકાળ થાય. તો એક વસ્તુ વિચારો તો
કે એક વ્યક્તિના 5 વર્ષ વધે, બીજાના વધે, ત્રીજાના વધે, ચોથાના વધે, પાંચમાને વધે, એટલે 5 વ્યક્તિના 5 વર્ષ વધે, એટલે ટોટલ 25 વર્ષનો વધારો થાય. અથવા તો તમે આમ પણ કરી શકો, કેટલા વર્ષનો જમ છે તો કે 5 વર્ષ, અને વ્યક્તિ છે ને કેટલા છે તો કે 5, એટલે પાયો આમાં 25 વર્ષનો વધારો થશે. એટલે હતા 100 અને એમાં 25 વર્ષ એક્સ્ટ્રા ઉમેરી દો, એનો મતલબ એવો થાય કે આનો જે સરવાળો છે 125 વર્ષનો ટોટલ થવાનો છે. આ સરવાળો થઈ ગયો 125 વર્ષ. હવે એવી જ રીતે બીજું વિચારો તો કે જો તમને કોઈ એમ પૂછે 3 વર્ષ પહેલા, તો એનો મતલબ એવો થાય કે અહીંયા જમ્પ લાગશે 3 વર્ષનો લાગશે, અને ગુણ્યા વ્યક્તિ રહેશે કેટલા રહેશે તો કે 5. રેડી? કારણ કે 5 વ્યક્તિના 3 વર્ષ ઘટે, તો 5 તેરી 15, એટલે આમાંથી 15 વર્ષ તમે માઇનસ કરી નાખો, તો 100 માંથી 15 વર્ષ માઇનસ કરો, એટલે આનો જવાબ આવશે 85 વર્ષ. આ ફાઇનલી 85 વર્ષનો સમૂહ તમને મળશે. 85 વર્ષનો ટોટલ મળશે 5 વ્યક્તિની ઉંમર 3 વર્ષ પહેલા. હવે આ શું હતું તો કે જો તમે વર્તમાનમાંથી ભવિષ્યમાં જાઓ એટલે પ્લસ થાય, પણ જો વર્તમાન કાળમાંથી તમે ભૂતકાળમાં જાઓ તો માઇનસ થાય. અને આમાં તમે વિચારો ને કે ભવિષ્યમાં આપણા બધાની ઉંમર વધવાની જ હોય, અને ભૂતકાળની ઉંમર ચેક કરો એટલે બધા ઉંમરમાં નાના જ હોય, એટલે ભૂતકાળમાં માઇનસ થશે અને ભવિષ્યમાં શું થશે તો કે પ્લસ. એની જગ્યાએ બીજું એક વસ્તુ વિચારો તો કે અહીંયા ફોર એક્ઝામ્પલ હવે એક ટ્રાય એ કરીએ કે વર્તમાનમાંથી ભૂતકાળમાં આવ્યા, વર્તમાનમાંથી ભવિષ્યમાં ગયા. હવે સીધા ભૂતકાળમાંથી આપણે ભવિષ્યમાં જઈએ. આ જો તમને એમ કહું કે 3 વર્ષ પહેલા 3 વ્યક્તિઓનો સરવાળો 30 વર્ષ હતો. હજી એકવાર, 3 વર્ષ પહેલા 3 વ્યક્તિઓનો સરવાળો 30 વર્ષ હતો, તો 5 વર્ષ પછી એટલે કે અહીંયા આ વ્યક્તિઓનો સરવાળો કેટલા વર્ષ થશે 5 વર્ષ પછી છે. હવે સાંભળી લ્યો કે ઓલા 3 વ્યક્તિઓ જે આપ્યા ને એમને 3 વર્ષ પહેલા આપ્યા, ભૂતકાળના આપ્યા છે, અને આ વર્તમાન કાળ છે, અને મને એને પ્રશ્ન ક્યાંનો પૂછ્યો તો કે ભવિષ્યનો. એટલે ઓલી વાત છે એ 3 વર્ષ પહેલાની વાત છે, પ્રશ્ન પૂછ્યો 5 વર્ષ પછીનો, એટલે કે અહીંયાથી લઈ અને અહીંયા સુધીનો જે જમ્પ લાગશે ને એ ટોટલ 8 વર્ષનો જમ્પ લાગશે. હજી એકવાર કેટલા વર્ષનો જમ્પ લાગશે તો કે 8 વર્ષ. હજી એકવાર ક્લિયર કટ સમજાવી દઉં. અત્યારે ચાલે છે 2023. હજી એકવાર શું ચાલી રહ્યું છે 2023. અને હવે હું તમને એમ કહું કે આ વાત છે 3 વર્ષ પહેલાની વાત છે, એનો મતલબ એવો થાય કે આ ઘટના છે ને 2020ની હોય. હજી એકવાર ક્યારની હોય 2020ની. ઓકે, એટલે આ ઘટના છે 2020ની છે. હવે તમને કોઈ એમ કે 5 વર્ષ પછી, એટલે 5 વર્ષ એટલે આના 5 વર્ષ નહીં હો, અત્યારે હાલમાં વર્તમાન કાળના 5 વર્ષ. તો 2023માં હું જો 5 વર્ષ નાખું એટલે આ લોકો મને પૂછે છે 2028નું કે 2028માં એની ઉંમર કેટલા વર્ષ હોય એમ. તો એક વસ્તુ વિચારો તો 2020 થી 2028માં જાઓ એટલે અહીંયા જે જમ્પ લાગશે ને 8 વર્ષનો જમ્પ લાગશે. ફાઇનલી કેટલા વર્ષનો જમ્પ લાગવાનો છે તો કે 8 વર્ષ. હવે એની સામે વ્યક્તિઓ વિચારો કે 8 વર્ષનો જમ્પ તો લાગ્યો, પણ એની સામે 3 વ્યક્તિઓ છે. જોઈ લો 3 વ્યક્તિ, એટલે 8 વર્ષ વધી 3 વ્યક્તિના 8 વર્ષ વધે, એટલે એ કરી નાખું ગુણ્યા 3, એટલે 8 તેરીને 24. આમાં તમારે 24 છે ને પ્લસ કરવા પડે. હજી એકવાર કેટલા પ્લસ કરવા પડે 24. હવે નોર્મલી વિચારો તો હતા કેટલા તો કે 30 વર્ષ. ફરીથી એકવાર કેટલા વર્ષ હતા તો કે 30 વર્ષ. અને 30 વર્ષમાં જો બીજા 24 વર્ષ નાખી દો એટલે 30 અને 20 50 અને વધારાના 4, એનો મતલબ એવો થાય કે ટોટલ જે આવશે ને 54 વર્ષનો સરવાળો આવવાનો છે. તો આ તમારો ભૂતકાળ અને વર્તમાન કાળ અને ભવિષ્યકાળનો સમન્વય હતો. આઈ હોપ કે અહીંયા સુધીનો જે કન્સેપ્ટ હશે એ મસ્ત રીતે સમજાઈ ગયો હશે. ધીમે ધીમે આગળ આપણે હાઈ લેવલના કન્સેપ્ટ ઉપર વધવાના છીએ. તો અહીંયા સુધીના કન્સેપ્ટ છે ને એ તમને આખા ચેપ્ટરની અંદર કામ લાગશે. તમને આજે એમ કોઈ કહે કે ભવિષ્યમાં જવા માટે પ્લસ થાય, ભૂતકાળમાં જવા માટે માઇનસ થાય, ભૂતકાળમાંથી ભવિષ્યમાં આવવા માટે પ્લસ થાય, પણ જમ્પ મોટો લાગે કારણ કે વચ્ચે વર્તમાન કાળ હોય, અને સીધું ભવિષ્યમાંથી ભૂતકાળમાં જવું હોય તો એ પ્લસ તો માઇનસ થાય, પણ જમ્પ મોટો લાગે કારણ કે વચ્ચે વર્તમાનનો ગેપ આવે છે એટલા માટે. એટલે જ્યારે તમારે સીધું ભવિષ્યમાંથી ભૂતકાળમાં અથવા ભૂતકાળમાંથી ભવિષ્યમાં જવાનું હોય ને
ત્યારે બે ગેપ હોય ને, બે ગેપ, એ બે ગેપનો શું મૂકવાનો થાય? તો કે સરવાળો મૂકવાનો થાય. 4 વર્ષ પહેલા અને 5 વર્ષ પછી, તો કે 4 વર્ષ પહેલા અને 5 વર્ષ પછી, એટલે ગેપ આવે ને 9 વર્ષનો ગેપ આવશે. હજી વાર કેટલા વર્ષનો ગેપ આવવાનો છે? તો કે 9 વર્ષ. એટલે અહીંયા એક આ બાબતોનું ખાસ એટલે ખાસ ધ્યાનમાં રાખવાની એક બાબત છે. હજી એક કન્સેપ્ટ જોઈ લઈએ. હવે એક બીજી વસ્તુ વિચારો કે ઉંમરની અંદર છે ને બે કન્સેપ્ટ છે. એક આવે ગણી અને એક આવે તફાવત. ફરીથી એકવાર અહીંયા લઈ લો. એક આવે ગણી અને એક આવે ને કઈ તફાવત. રેડી? ગણી અને તફાવત. હવે ગણી હોય ને, ગણી, આ ગણી છે ને એ ધીમે ધીમે ઘટે. ફરીથી એકવાર, આ ગણી છે એ ધીમે ધીમે શું થાય? ઘટે. અને તફાવત હોય ને એ હંમેશા સમાન રહે. ઘડીક વાર કઈ નહીં સમજે, ચિંતા ન કરતા. રેડી? અહીંયા મેં તમને જેમ કીધું કે ગણી હોય ને, ગણી એ ધીમે ધીમે ઘટે અને તફાવત લાઈફનો હંમેશા સમાન રહે. આ જ ધારો કે આપણો ભાઈ છે, મોટો ભાઈ, એ આપણા કરતા 5 વર્ષ મોટો હોય ને, તો એ લાઈફ ટાઈમ 5 વર્ષ મોટો જ રહે, એમાં કોઈ દિવસ ચેન્જ ન આવે. ધારો કે તમે અત્યારે 20 વર્ષના હોય તો ભાઈ 25 વર્ષનો હોય, તમે 30 વર્ષના થાવ તો ભાઈ 35 વર્ષનો થાય, તમે 50 વર્ષના થાવ તો ભાઈ 55 વર્ષનો થાય. એટલે હંમેશા હે ને તફાવત છે ને, તફાવત એ લાઈફનો હંમેશા સમાન હોય. તમારો ભાઈ 5 વર્ષ મોટો એટલે લાઈફ ટાઈમ મોટો જ. એમાં કોઈ દિવસ એટલે કોઈ દિવસ એવું ન થાય કે 4 વર્ષ મોટો રહ્યો, 3 વર્ષ મોટો રહ્યો, કોઈ ઘટે નહીં, તો એ સમાન જ રહેશે. પણ ગણી હોય ને, ગણી, એ ગણી ધીમે ધીમે હંમેશા ઘટે છે. ગણી ધીમે ધીમે ઘટે એનો મતલબ શું થાય? ગણી એટલે એક પ્રકારનો ગુણાકાર. હમણાં હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. હાલો એક્ઝામ્પલ જોઈને સમજી લઈએ કે અહીંયા ધારો કે હું છું અને અહીંયા ધારો કે આપણા પિતા છે. અહીંયા ધારો કે હું લઈ લઉં ગણી છે અને અહીંયા ધારો કે હું લઈ લઉં આપણા બે વચ્ચેનો ડિફરન્સ, તફાવત છે. રેડી? આમે 4 કોલમો પાડ્યા. એક એક એક્ઝામ્પલ જોતા જઈને હેલા જઈએ. હવે એક વસ્તુ વિચારો કે તમે જ્યારે 1 વર્ષના હતા, 1 વર્ષના, ત્યારે પપ્પાની ઉંમર 30 વર્ષની હતી. હજી એકવાર, આપણે 1 વર્ષના હતા ત્યારે પપ્પાની ઉંમર કેટલા વર્ષ હતી? 30 વર્ષ. એનો મતલબ એવો થાય કે આપણા કરતા આપણા પપ્પાની ઉંમર 30 ગણી કહેવાય. 30 ગણી એટલે શું? તો કે એક હારે કેટલા ગુણાકાર કરું તો 30 આવે? તો કે 30 એકા 30 એટલે 30 ગણી કહેવાય. પણ આપણા પપ્પા છે ને એ આપણા કરતા હંમેશા 29 વર્ષ મોટા કહેવાય. રેડી? આપણે 1 વર્ષના, આપણા પપ્પા 30 વર્ષના, બેનો ડિફરન્સ કેટલો આવ્યો? 29 વર્ષનો. એટલે આપણા કરતા આપણા પપ્પા 29 વર્ષ મોટા કહેવાય. આગળ વધ્યા. હવે એક વસ્તુ વિચારો તો નેક્સ્ટ વર્ષ આવ્યું, નેક્સ્ટ બીજું વર્ષ આવ્યું, તો જ્યારે તમે 2 વર્ષના થાવ, 2 વર્ષના, ત્યારે આપણા પપ્પાની ઉંમર છે ને, એક કામ કરો, ઘડીક વાર છે ને સરળતા માટે 31 લઈ લો. 31. હાલો, તમે 1 વર્ષના હતા ત્યારે પપ્પા આપણે 31 વર્ષના હતા, ત્યારે ગણી 31 વર્ષની હતી ને તફાવત કેટલા વર્ષનો હતો? 30. એટલે થોડુંક છે ને મજા આવે સમજવામાં. ફરીથી એકવાર, તમે 1 વર્ષના, પપ્પા 31 વર્ષના, એટલે આપણા કરતા 31 ગણી ઉંમર અને 30 વર્ષ મોટા કહેવાય. તમે જ્યારે 2 વર્ષના થયા ત્યારે પપ્પા આપણા 32 વર્ષના થાય કે ન થાય? કારણ કે તમે 1 ના 2 થાય, પપ્પા 31 ના સીધા 62 ના ન થાય કે ભાઈ આ વખતે 31 ના, આવતા વર્ષે સીધા 62 ના થશે, એવું ન થાય. તો તમારી ઉંમર આ વખતે 2 વર્ષ થાય છે એટલે પપ્પાની 31 ની 32 વર્ષ થાય. તો વિચારો તો કે અહીંયા કેટલા ગુણાકાર કરવો એટલે 32 આવે? તો કે 16 દુ 32. એટલે આપણા પપ્પાની ઉંમર આપણા કરતા 16 ગણી કહેવાય, પણ આપણા કરતા મોટા તો 30 વર્ષ જ કહેવાય. એમાં કઈ ચેન્જ ન આવે. એવી જ રીતે બીજું, તમે જ્યારે 3 વર્ષના થાવ ત્યારે પપ્પા આપણા 33 વર્ષના થાય, તો આપણા કરતા આપણા પપ્પાની ઉંમર 11 ગણી કહેવાય. જોઈ લો, 11 ગણી. પરંતુ એ મોટા તો 30 વર્ષ જ કહેવાય. તમે જ્યારે 4 વર્ષના થાવ ત્યારે પપ્પા છે ને 34 વર્ષના થાય, એટલે આને 8.5 ગણી ઉંમર કહેવાય. તો એનો મતલબ એવો થાય કે આપણા પપ્પાની ઉંમર 8.5 ગણી થઈ, પણ પપ્પા મોટા તો 30 વર્ષ જ કહેવાય. તમે જ્યારે 5 વર્ષના થાવ ત્યારે પપ્પા 35 વર્ષના થાય, તો 7 ગણી ઉંમર કે મોટા કેટલા? તો કે 30. તમે જ્યારે 6 વર્ષના થાવ ત્યારે પપ્પા 36 વર્ષના થાય, તો ઉંમર 6 ગણી કહેવાય અને મોટા કેટલા વર્ષ? 30 વર્ષ. હવે આ જે ચાર્ટ બનાવ્યો એની અંદર તમે ઓબ્ઝર્વ કરો તો, એક આમ ચેક કરો તો
કે ગણી છે ને ગણી એ જોઈ લો ધીમે ધીમે ઘટે છે. હજી એકવાર ગણી ધીમે ધીમે શું થાય છે? ઘટે છે. 31 ગણી આવી, 16 ગણી, 11 ગણી આવી, 8.5 ગણી આવી, 7 ગણી આવી ને 6 ગણી આવી. પરંતુ લાઈફનો તફાવત છે ને હંમેશા સમાન રહે છે. એમાં કોઈ દિવસ ચેન્જ ન આવે. રેડી? લાઈફના તફાવતમાં કોઈ દિવસ ચેન્જ ન આવે. પપ્પા 30 વર્ષ મોટા હોય ને તો 30 વર્ષ મોટા જ રહે. એટલે જ મેં લખીને કીધું છે કે ભાઈ ગણી ધીમે ધીમે ઘટે, પણ એક વસ્તુ ખાસ નોંધનીય છે કે કોઈ દિવસ ગણીની અંદર એક ગણી ન થાય. એ 1 પોઈન્ટ સમથિંગ ગમે એટલું રહે, 1 પોઈન્ટની ઉપર રહે, પણ કોઈ દિવસ એક ગણી તો ન જ થાય. એક ગણી એટલે શું? તો કે બેની હરખી ઉંમર થઈ ગઈ. હવે એવું તો પોસિબલ ન થાય કે તમે 70 વર્ષના થાવ ને આપણા પપ્પા 70 વર્ષના થાય, એવું તો શક્ય જ નથી કોઈ દિવસ. એટલે ગણી છે ને ધીમે ધીમે ઘટે ખરા, પણ કોઈ દિવસ ઇઝ ઇક્વલ ટુ ન થાય. એક ગણી એટલે ઇઝ ઇક્વલ ટુ એક ગણી ન થાય. એટલે આ બાબતોનું એક ખાસ ધ્યાન દેવાનું. બીજા નંબરમાં કે અહીંયા છે ને એક બીજો કોન્સેપ્ટ સમજાવવો છે, સાંભળી લો. બીજો એક કોન્સેપ્ટ એવો છે કે આજ મારી પાસે અહીંયા 3 વ્યક્તિ છે જેનું નામ છે A, B અને C. અને આ A, B અને C ની હાલમાં ઉંમર ધારો કે 40 વર્ષ છે. ફોર એક્ઝામ્પલ કેટલા વર્ષ આપેલી છે? તો કે 40 વર્ષ. અને હવે હું તમને એમ કહું કે 5 વર્ષ પહેલા આ A અને C બે હતા ને એ ધારો કે 20 વર્ષના હતા. તો આપણે શોધવાનું છે કે બેની હાલની ઉંમર કેટલી થાય. આ એક એમના બેઝિક દાખલો ગણાવું છું એટલે આગળ તમને કોઈ તકલીફ ન પડે. હવે મને એ કહો તો કે જો તમારે A, B અને C માંથી તમારે B ની ઉંમર શોધવી હોય બીની, તો તમારે A અને C ની ઉંમર માઇનસ કરવી પડે આમાંથી, A અને C ની. પણ પ્રશ્ન એક જ છે કે મને A અને C ની ઉંમર આપીશ, પણ એ કેટલા વર્ષ પહેલાની આપી? તો કે 5 વર્ષ પહેલાની. એટલે મારે છે ને પેલા A અને C ને અહીંયા લઈ જવા પડે, વર્તમાનમાં લઈ જવા પડે. તો મને કીધું કે ભૂતકાળમાંથી હું વર્તમાનમાં આવું તો કેટલા વર્ષનો જમ્પ લાગે? તો કે 5 વર્ષનો. અને વ્યક્તિ કેટલા? તો કે 2. તો ટોટલ 5 દુને 10 વર્ષ પ્લસ કરો એટલે 20 માં 10 નાખો એટલે અહીંયા 30 વર્ષ થાય. એટલે આજે ઉંમર મળી મને કોની મળી? તો કે A અને C ની. હજી વાર કોની મળી? A, C ની. તો વિચારો તો કે A, B, C ના ટોટલ કેટલા? 40. એમાં A, C ના કેટલા? તો કે 30. તો બાકી કોણ હોય? તો B. અને B હાલમાં કેટલા વર્ષનો હોય? તો કે 10 વર્ષનો હોય. B હાલમાં 10 વર્ષનો. હવે આના પ્રશ્નમાં તમને એમ પૂછે 3 વર્ષ પછી B કેટલા વર્ષનો હોય? તો 3 વર્ષ પછી કે તો +3 કરી દો, તો એનો મતલબ એવો થાય કે 13 વર્ષનો હોય. તમને એમ કે 4 વર્ષ પહેલા કેટલા વર્ષનો? તો અત્યારે 10 છે, 4 કે તો -4 કરી નાખો તો એ 6 વર્ષનો થાય. પછી ભૂતકાળ ભવિષ્યકાળ ગમે એ પૂછી શકે, વર્તમાન એ પૂછી શકે. પણ મારો ક્લિયર કટ કહેવાનો એક જ મતલબ છે કે કોઈ પણ પ્રકારની બાદબાકી કરવી હોય ને તો આ ડેટાને મારે કમ્પલસરી પેલા અહીંયા ખેંચીને લાવવો જ પડે, તો જ દાખલાને ગણી શકાય, બાકી ગણી શકાય નહીં. ઓકે, ડાયરેક્ટ છે ને એ ન થાય. એટલે પેલા બે ડેટાને ક્યાંક એક જગ્યાએ કલેક્ટ ભેગો કરવાનો અને ત્યારબાદ જ તમારે દાખલાને ગણવો પડે, તો જ આ વસ્તુ શક્ય છે. એટલે પેલા કન્સેપ્ટ અનુસાર આપણે કંઈક આવી ચર્ચા કરી કે વર્તમાનમાં કેમ જવું, ભૂતકાળમાં કેમ જવું અને ભવિષ્યકાળમાં કેમ જવું. અને ત્યારબાદ બની શકે કે જો પરફેક્ટલી સમજવાનો કોઈ પણ પ્રકારનો ઈરાદો હોય અને જો આ કન્સેપ્ટ ન સમજાય અથવા તો જો કે સમજાઈ જ ગયું, આમાં કાંઈ એવું કંઈ ખાસ એટલે ખાસ કોઈ અઘરી વસ્તુ તો છે જ નહીં, પણ એક આ કન્સેપ્ટ અને એક આ કન્સેપ્ટ, આ બે કન્સેપ્ટ છે ને એ ખૂબ એટલે ખૂબ આપણને આગળ ઉપયોગી નીવડવાના છે. હવે જો વાત કરવામાં આવે થોડાક પ્રશ્નની ચર્ચા કરીએ તો પ્રશ્નને છે ને માથે હેવી નહીં થવા દેવાનો, માત્ર ને માત્ર કન્સેપ્ટને જોવાનો, સમજવાનો પ્રશ્ન અને એનું સોલ્યુશન ગોતવાના પ્રયત્ન કરવાના થાય છે. પહેલો પ્રશ્ન કે 5 વ્યક્તિઓની 5 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો, તો 5 વર્ષ પછી તે જ વ્યક્તિઓની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય? પેલા એક કામ કરો, પેલો કન્સેપ્ટ 5 વ્યક્તિઓ છે અને 5 વર્ષ પહેલા છે. એનો મતલબ એવો થાય કે સૌપ્રથમ ડેટા લખ નાખું, આ મારો વર્તમાન કાળનો ડેટા છે અને 5 વર્ષ પછી એટલે ભૂતકાળ આવે એટલે લખ નાખું 5 વર્ષ પછી. રેડી? આ 5 વર્ષ પછી.
અને અહીંયા લખ નાખું ભાઈ કેટલા વ્યક્તિઓ હતા, તો કે 5 વ્યક્તિઓ હતા અને એની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ છે, તો કે 50 વર્ષ છે. આ કન્સેપ્ટ અહીં સુધી ક્લિયર હોય. મેં જે કંઈ નથી કર્યું, જેમ પ્રશ્ન આપ્યો એમ મેં ખાલી પ્રશ્નને મૂકેલો છે. વિશેષ હજી આપણે આમાં કોઈ પણ પ્રકારનો આમાં આપણા જ્ઞાનનો ઉપયોગ નથી કર્યો. હજી એકવાર કે 5 વ્યક્તિઓની 5 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ હતો, તો કે 50 વર્ષ. હવે આને આપણે એવું પૂછ્યું છે કે 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ થાય, એટલે અહીં લખ્યું છે કે 5 વર્ષ પછી કેટલો થાય. તો એક વસ્તુ જો ક્વેશ્ચન અહીંયા પૂછ્યો. હવે તમે નોર્મલી વિચારો તો કે હમણાં એક આપણે ચેક કર્યું, અહીંયાથી સીધું અહીંયા આવવું હોય, ભૂતકાળમાંથી સીધું ભવિષ્યમાં આવવું હોય, તો આ બે ગેપનો શું થાય, તો કે સરવાળો. 5 વર્ષ પહેલા અને 5 વર્ષ પછી, એટલે ટોટલ 10 વર્ષનો જમ્પ લાગે. એટલે લખ નાખું 10 વર્ષ વધે. પણ આ 10 વર્ષ વધે નહીં, દરેક વ્યક્તિના વધે. એટલે વ્યક્તિ કેટલા, તો કે 5. એટલે 5 વ્યક્તિના 10 વર્ષ વધશે. એટલે વધશે કેટલા વર્ષ, તો કે 50 વર્ષ. 50 વર્ષનો ટોટલ હતો અને એમાં બીજા 50 વર્ષ નાખી દો, એનો મતલબ એવો થાય સરવાળો કેટલા વર્ષ થઈ ગયો, તો કે 100 વર્ષ. રેડી? આ તમારો જવાબ. સાવ એટલે સાવ ઈઝી છે, કાંઈ એમાં અઘરું એટલે અઘરું તમને સેજ પણ નહીં દેખાય. પણ મેં કીધું ને કે એક સોલ્વ કરવાની પદ્ધતિ અને એક પ્રશ્ન પ્રત્યેની અન્ડરસ્ટેન્ડિંગ, આ બે હોય ને એટલે સોલ્યુશન કરવું હાવ હેલું બની જતું હોય છે. આગળનો પ્રશ્ન વધીએ. આગળના પ્રશ્નમાં એને એવું કીધું છે કે મારો નાનો ભાઈ 1 વર્ષનો થયો ત્યારે મારી ઉંમર એની ઉંમર કરતા 7 ગણી હતી. હજી વાર કેટલા ગણી હતી, તો કે 7. જ્યારે મારી ઉંમર તેની ઉંમર કરતા બમણી થાય ત્યારે તેની ઉંમર કેટલી થાય. હવે એને શું કીધું છે કે અત્યારે 7 ગણી છે, એ 7 ગણીની તમારે 2 ગણી કરવાની છે. 7 ગણીની 2 ગણી. તમને હમણાં જ કવિ એક વસ્તુ સમજાવ્યું કે ગણી હોય ને ગણી એ ધીમે 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 ઘટે. અને ઘટીને ક્યાં આવવાનું છે, તો કે 2 ગણીએ. જોઈએ ક્યાં 2 ગણીએ ઊભી રહે છે. તો અગેન એકવાર મારો નાનો ભાઈ 1 વર્ષનો થયો ત્યારે મારી ઉંમર તેની ઉંમર કરતા 7 ગણી હતી. એટલે અહીં લખ નાખું કે ધારો કે આપણો ભાઈ છે અને અહીં લખ નાખું હું અને અહીં લખ નાખું ગણી. રેડી? હવે પેલો વાંચું કે મારો નાનો ભાઈ 1 વર્ષનો થયો એટલે હું ભાઈ 1 વર્ષનો થયો અને મારી ઉંમર તેની ઉંમર કરતા બોલો કેટલા ગણી હતી, તો કે 7. એનો મતલબ એવો થાય કે હું 7 વર્ષનો હોઈશ. હજી વાર કેટલા વર્ષનો હોઈશ, તો કે 7 વર્ષનો. 7 ગણી ઉંમર થાય ને એટલે 1 + 7. આગળ બીજા વર્ષે જયારે ભાઈ 2 વર્ષનો થાય ત્યારે હું 6 વર્ષનો થાવ, સોરી 8 વર્ષનો થાવ કે ન થાવ. ઉંમર ઘટે નહીં, વધે. હા, 7 ને 8 વર્ષનો થાવ. તો હવે જોઈ લ્યો તો કે 2 ચોક 8 એટલે તમારી ગણી કેટલી ગણી થઈ ગઈ, તો કે 4 ગણી. આપણે ક્યાં ઉભું રહેવાનું, બમણીએ 2 ગણીએ. તમારો ભાઈ 3 વર્ષનો થાય ત્યારે તમે કેટલા વર્ષના થાવ, તો કે 9 વર્ષના. 8 ને 1 9. રેડી? એનો મતલબ એવો થાય કે તમારી ઉંમર 3 ગણી થઈ. આપણે ક્યાં ઉભું રહેવાનું, તો કે બમણી થાય ત્યાં ઉભું રહી જવાનું છે. બમણીએ સ્ટોપ થઈ જવાનું. ભાઈ જ્યારે 4 વર્ષનો થાય ત્યારે તમે 10 વર્ષના થાવ. એનો મતલબ એવો થાય કે આને કહેવાય અઢી ગણી ઉંમર થઈ. 2.5 ગણી. ભાઈ 4 વર્ષનો ત્યારે તમે 10 વર્ષના એટલે અઢી ગણી ઉંમર થઈ. એવી જ રીતે ભાઈ જ્યારે 5 વર્ષનો થાય ત્યારે તમે 11 વર્ષના થાવ. એનો મતલબ એવો થાય કે આને કહેવાય 2.2 ગણી. હવે તમને એમ થાય કે સાહેબ 2.2 ગણી તમને ગણતા આવડે, અમને કેમ આવડે, પણ તમારે ગણવાની નથી, તમારે 2 ગણીએ ઉભું રહેવાનું છે. આ તો ખાલી એક વાત છે. બાકી જો તો ડબલ નથી, ડબલ આવે ત્યાં ઉભું રહી જવાનું. તો ભાઈ જ્યારે 6 વર્ષનો થાય ત્યારે તમે કેટલા વર્ષના થાવ, 2 વર્ષના. તો જોઈ લો તો ઉંમર બમણી થઈ ગઈ કે ન થઈ ગઈ, તો કે આ થઈ ગઈ. એટલે આ કન્ડિશન ફૂલફિલ થાય છે. અને જો કન્ડિશન ફૂલફિલ થાય છે ત્યારે તેની ઉંમર કેટલી હોય, તો તેની એટલે ભાઈની. તો આ ભાઈ છે એ કેટલા વર્ષનો હોય, ત્યારે 6 વર્ષનો ભાઈ થયો હોય. આ એનો જવાબ. ઓકે? તો મેં તમને પહેલા કન્સેપ્ટમાં જેમ કીધું કે ગણી હોય ગણી એ ધીમે ધીમે ઘટે છે, પણ વર્ષનો તફાવત લાઈફ ટાઈમ કેવો રહે છે, તો કે સમાન. એટલે અહીં 7 ગણીમાંથી ધીમે ધીમે ઘટી અને બમણી આવીને ઉભું રહેવાનું હતું. બમણી થાય ત્યારે ભાઈ 6 વર્ષનો થાય. આગળનો પ્રશ્ન. પ્રશ્નમાં એવું કીધું છે કે પ્રિયંકાની હાલની ઉંમર 20 વર્ષ છે અને તેની માતાની ઉંમર તેની કરતા બમણી છે. હવે જો પ્રિયંકાની ઉંમર બમણી થાય તો તેની માતાની ઉંમર કેટલી થાય? હવે એક કામ કરો, અહીં લખ નાખું પ્રિયંકા, અહીં લખ નાખું માતા.
પહેલો કન્સેપ્ટ, પ્રિયંકાની ઉંમર 20 વર્ષ છે તો એની માતાની ઉંમર એના કરતા બમણી છે. એનો મતલબ એવો થાય કે મમ્મી શ્રી હોય કેટલા વર્ષના હોય તો કે 40 વર્ષના. અગેન એકવાર, પ્રિયંકા 20 વર્ષની, મમ્મી બમણી ઉંમરના, એટલે મમ્મીની ઉંમર 40 વર્ષ. હવે ને હું કીધું કે જો પ્રિયંકાની ઉંમર બમણી થાય, બમણી એટલે કેટલા વર્ષ? 40 વર્ષ. તો પ્રિયંકા અત્યારે 20 વર્ષની છે અને જો પ્રિયંકાને આપણે 40 વર્ષની કરવી હોય તો પ્રિયંકાની ઉંમરમાં 20 વર્ષ ઉમેરવા પડે. પ્રિયંકાની ઉંમર છે 20 વર્ષ અને જો 40 વર્ષ કરવી હોય કેટલા ઉમેરવાના? તો કે 20 વર્ષ. એનો મતલબ કવિ એવું કહેવા માંગે છે કે પ્રિયંકા 20 વર્ષ પછી 40 વર્ષની થાય. તો કે આ સાચી વાત છે. તો પ્રિયંકા જો 20 વર્ષ પછી પ્રિયંકા 40 વર્ષની થતી હોય તો મમ્મી 20 વર્ષ પછી કેટલા વર્ષના થાય? તો મમ્મીની ઉંમર 40 વર્ષ હતી ને 20 વર્ષ પછી મમ્મી કેટલા વર્ષના થાય? તો કે 60 વર્ષના. અમુક શું કરે ખબર? 20 ના ડબલ 40, 20 ના ડબલ 40 તો સીધા 40 ના ડબલ 80, મમ્મીને સીધા 20 વર્ષ ટપાટી દે, મમ્મી 80 વર્ષના કરી નાખે. તો કહેવાનો મતલબ એવો છે, એક પ્રશ્ન છે ને એને શાંતિથી વાંચીને સોલ્વ કરવો, ઉતાવળ કોઈ પણ પ્રકારની કરવાની થતી નથી. આગળનો પ્રશ્ન, આગળના પ્રશ્નમાં આપણને એવું કહે છે કે કમલ, નયન અને જનકની ઉંમરનો સરવાળો 58 વર્ષ છે. જો જનકની ઉંમર 20 વર્ષ હોય અને નયનની ઉંમર જનકની ઉંમર કરતા 3 વર્ષ વધારે હોય તો કમલની ઉંમર શોધો. પેલા 3 વ્યક્તિ આપ્યા છે, કમલ, નયન અને જનક. એટલે એ લખ નાખો, કમલ પ્લસ નયન અને પ્લસ જનક, આ બધા તને કેટલા વર્ષના આપ્યા? તો કે 58 વર્ષનો સરવાળો આપ્યો છે. હાલો, આના બધાના 58 વર્ષ આપ્યા છે. હવે પેલું વિચારો લો કે જો જનકની ઉંમર 20 વર્ષ હોય એટલે પેલા એક કામ કરો, આમાંથી જનકને ડિલીટ કરો. એટલે જનક ડિલીટ થયો. જનક કેટલા વર્ષનો છે ભાઈ? 20 વર્ષનો. તો હું આમાંથી જો જનકને માઇનસ કરી દઉં તો જનક વયો ગયો. એટલે હવે કોણ વધ્યું? તો કે કમલ અને નયન. અને કમલ અને નયન 58 માંથી 20 છે એટલે કેટલા વર્ષના હોય? તો કે 38 વર્ષના કમલ અને નયન હશે. રેડી? આગળ વધીએ. હવે એને એવું કીધું છે તથા નયનની ઉંમર જનકની ઉંમર કરતા 3 વર્ષ વધારે હોય. કોની ઉંમર? નયનની. અને કોના કરતા? જનક. તો હમણાં જ આપણે કીધું કે ભાઈ જનક કેટલા વર્ષનો છે? 20 વર્ષ. જો નયનની ઉંમર જનક કરતા 3 વર્ષ વધારે હોય ને જો જનકની ઉંમર 20 વર્ષ હોય, નયનની ઉંમર 23 વર્ષ હોય, એનો મતલબ એવો થાય કે અહીંયા મને નયન પણ મળી ગયો અને નયનની જે ઉંમર આવશે કેટલા વર્ષની આવશે? તો કે 23 વર્ષ. 23 વર્ષ કેમ આવી સમજાવો ને? કારણ કે જનકમાં 3 ઉમેરી દીધા એટલે. એવી જ રીતે પાછો ડિલીટ કરો તો નયન ઉડી જાય તો હવે ખાલી કમલ વધ્યો છે અને કમલની ઉંમર 38 માંથી જો 23 કાઢી નાખવામાં આવે તો કમલ છે ને કેટલા વર્ષનો હોય? તો કે 15 વર્ષનો કમલ હશે. આ એનો જવાબ લ્યો. ઓકે, તો કન્સેપ્ટ સહેલા જ છે ભાઈ. હાલો ત્યારે આગળ વધીએ. આગળનો પ્રશ્ન એવો છે કે વિશ્વની હાલની ઉંમર અને 5 વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 વર્ષ હોય તો તેની હાલની ઉંમર કેટલી છે? હવે એક નોર્મલી વિચારો તો આમાં છે ને ન છૂટકી એક ધારવો પડે. એટલે હું પેલા 2 પદ્ધતિનો ઉપયોગ કરીશ. એક ઉપયોગ કરીશ ટ્રાય એન્ડ એરર મેથડ, અને એક ઉપયોગ કરશું આપણે એક્સ વાળી. તો પેલા છે ને હું ખાલી છે ને એક ઓપ્શન લખી નાખું, ઓપ્શન્સ. એમાં એક 10 વર્ષ આપ્યા છે, એક 20 વર્ષ ઓપ્શન છે, એક 15 વર્ષ ઓપ્શન છે અને ફોર એક્ઝામ્પલ એક 12 વર્ષ ઓપ્શન છે. કારણ કે આવા દાખલાની અંદર પેલા એને ટ્રાય એન્ડ એરર મેથડનો ઉપયોગ કરવો થોડો ગીતાવા અને ઈઝી રહેશે. પેલા હું આખી પદ્ધતિ તમને સમજાવી દઉં, પછી ઓપ્શન ઉપરથી લઈ જાઉં. પણ ઓપ્શન ઉપરથી જવા માટે પેલા પ્રશ્ન પ્રત્યેની અન્ડરસ્ટેન્ડિંગ હોય ને એ હોવી ખૂબ જરૂરી છે. હવે એને હું કીધું કે વિશ્વની હાલની ઉંમર શોધવાની છે. એનો મતલબ એવો થાય કે આ જેટલી પણ ઓપ્શનો આપ્યા હશે એ કેવી ઉંમરના આપ્યા હશે? તો કે હાલની ઉંમરના આપ્યા હોય. હા કે ના? જવાબ આપ્યો એ હાલની ઉંમર આપી, જે પૂછ્યું એ આપ્યું હોય. હવે એને શું થયું? વિશ્વની હાલની ઉંમર, એનો મતલબ એવો થાય કે ઘડીક વાર હું ધારી લઉં કે ધારો કે વિશ્વની હાલની ઉંમર 20 વર્ષ છે. આવું મેં ધારી લીધું. 20 ફોર વર્ષ વિશ્વ. હજી એકવાર વિશ્વની હાલની ઉંમર શું થઈ ગઈ? 20 વર્ષ થઈ ગઈ. હવે પાછું વિચારો કે વિશ્વની હાલની ઉંમર અને એટલે કે વિશ્વની હાલની ઉંમર શું હતી? તો કે 20 વર્ષ હતી અને
5 વર્ષ પછીની 5 વર્ષ પછી એટલે શું થાય તો કે v + 5 થાય. અમુક શું કરે ખબર, ખાલી મૂકે v + 5 એટલે એ વસ્તુ ખોટી બની જાય. પણ અહીંયા મારે લેવાનું છે કે વિશ્વની હાલની ઉંમર અને 5 વર્ષ પછી એટલે v એટલે કે હાલની અને 5 વર્ષ પછીને v + 5 અને બેયનો સરવાળો એટલે આનો અને આનો સરવાળો આપ્યો એ કેટલા વર્ષ આપ્યો છે તો કે 35 વર્ષ આપ્યો છે. હવે ધબધબાટી બોલાવી દો. 5 પ્લસ ઓલી સાઈડ જાય તો માઇનસ અને v + v એટલે આને કહેવાય 2v બરાબર 35 માંથી 5 જાય તો 30. તો વિશ્વની હાલની ઉંમર હશે કેટલા વર્ષ હશે તો કે 15 વર્ષ. એકવાર સ્ટેપ બનાવી નાખો ને પછી પડી જાય. લ્યો આપણે શું કર્યું તો માત્ર ને માત્ર કન્સેપ્ટને x ધારીને કર્યું. અહીંયા જો કે આપણે v ધાર્યો છે એટલે કે આ કન્સેપ્ટમાં x ધારી નાખો તો પણ થઈ જાય. હવે એવી જ રીતે ટ્રાય એન્ડ એરર મેથડથી જાઓ. ધારો કે મારો ઓપ્શનો બધા આપડા છે. હવે એને શું કીધું વિશ્વની હાલની ઉંમર એટલે આમાંથી એકાદી હાલની ઉંમર હશે અને 5 વર્ષ પછીની તો અત્યારે 10 વર્ષનો હોય તો 5 વર્ષ પછી 15 નો થાય, 5 વર્ષ પછી 25 નો થાય, અહીંયા 20 નો થાય ને અહીંયા 17 નો થાય અને બેયનો શું કરવાનો સરવાળો તો અહીંયા ટોટલ 25 થાય, અહીંયા ટોટલ 45 થાય, અહીંયા ટોટલ 35 થાય અને અહીંયા ટોટલ 29 થાય. હવે આપણને શું કીધું 35 વર્ષે તો જોઈ લો તો 35 વર્ષ ક્યાં છે તો કે સી ઓપ્શનમાં અને સી નો સાચો જવાબ શું હતો તો કે 15. એ જવાબ આવી ગયો. ઓપ્શન ઉપરથી જાવ ને તો થોડીક વધારે મજા આવે. રેડી? બાકી બે દાખલા તો સહેલા જ છે. તમે આ કરો કોલું કરો બે છે તો ઈઝી જ છે. પણ ડાયવર્સિટી છે ને તમને થોડીક ઓપ્શનમાં વધારે મળી રહે ઇઝીલી એમ. પણ મેં કીધું ને કે હાલની ઉંમર અને 5 વર્ષ પછી ને હાલમાં 15 નો હોય 5 વર્ષ પછી 20 નો થાય બેનો સરવાળો કરો એટલે 35. આગળનો પ્રશ્ન વધીએ. આગળના પ્રશ્નમાં એવું કહેવામાં આવે છે કે રમીલાબેનની હાલની ઉંમર 52 વર્ષ છે. હાલની એટલે વર્તમાન ઉંમર અને 8 વર્ષ પછી તે એટલે કે રમીલાબેન અને એમની દીકરીની ઉંમરનો સરવાળો 75 વર્ષ થતો હોય તો તેમની પુત્રીની હાલની ઉંમર શોધો. ઓકે, કઈ વાંધો નહીં. સૌપ્રથમ એક કામ કરો, વર્તમાન કાળ લઈ લો અને વર્તમાન કાળની અંદર રમીલાબેન આપણને આપ્યો છે. બોલો કેટલા વર્ષના આપ્યા છે તો કે 52 વર્ષના. ઓકે, 52 વર્ષ રમીલાબેનની હાલની ઉંમર આપી છે. હવે એને કીધું છે કે 8 વર્ષ પછી, ઓ માય ગોડ, 8 વર્ષ પછી કે રમીલાબેન અને એની દીકરી એટલે કે રમીલાબેન ફોર આર અને ડોટર ફોર ડી, દીકરી એટલે ડી, અને આ બેનો સરવાળો આપ્યો છે મને 75 વર્ષ આપ્યો છે. કેટલા વર્ષ આપ્યો છે તો કે 75. અને હવે શોધવાની છે દીકરીની હાલની ઉંમર. એટલે તમારે આ દીકરીની ઉંમર વર્તમાનમાં શોધવાની છે. હજી એકવાર ક્યાં શોધવાની છે તો કે વર્તમાનમાં. હવે એક નોર્મલી વિચારો ને, રમીલાબેન અત્યારે 52 વર્ષના હોય ને અત્યારે રમીલાબેન, તો રમીલાબેન 8 વર્ષ પછી 60 વર્ષના થાય. હજી એકવાર, અત્યારે રમીલાબેન 52 વર્ષના છે તો 8 વર્ષ પછી 52 ને 60 વર્ષના થાય. તો 75 માંથી રમીલાબેનના જે 60 વર્ષથી માઇનસ કરી દો એટલે દીકરી આવે 15 વર્ષની આવે. પણ આ 15 વર્ષની ક્યારે આવે? 8 વર્ષ પછી આવે. જો મારે હાલની ઉંમર શોધવી હોય તો 15 માંથી પાછા મારે -8 કરવા પડશે અને જો 15 માંથી 8 માઇનસ કરી દઉં તો દીકરીને હાલની ઉંમર શું મળી જાય? 7 વર્ષ મળી જાય. આ એનો જવાબ. ઓકે, આગળનો પ્રશ્ન વધીએ. પ્રશ્નમાં એવું કીધું છે કે માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા 3 ગણી અને 8 વર્ષથી મોટી છે. એવી જ રીતે પિતાની ઉંમર માતાની ઉંમર કરતા 4 વર્ષ મોટી છે. હવે જો પુત્રીની ઉંમર 6 વર્ષ હોય તો એના પિતાની ઉંમર કેટલી હશે? ઓકે, કઈ વાંધો નહીં. અહીંયા એક કામ કરીએ, મધર મમ્મી માટે એમ લઈએ, ફાધર માટે એફ લઈ લઈએ અને દીકરી માટે ડી લઈ લઈએ. એટલે આખું નામ લખવું નહીં. હવે સેન્ટેન્સ નંબર પેલું એવું કહે છે કે માતાની ઉંમર પુત્રીની ઉંમર કરતા 3 ગણી અને 8 વર્ષથી મોટી છે. કોની ઉંમર? માતાની. એનો મતલબ એવો થાય કે દીકરીના પેલા 3 ગણા કરવાના અને એમાં 8 વર્ષ ઉમેરવાના. એટલે આને આમ જ કહી શકાય કે મધર ઇઝ ઇક્વલ ટુ 3D + 8. રેડી? 3D, ડી ફોર દીકરી એની પુત્રી, એના 3 ગણા કરો અને એમાં 8 વર્ષ ઉમેરી દો. એના કારણે તમને માતાની ઉંમર મળે. આગળ કીધું છે કે પિતાની ઉંમર માતાની ઉંમર કરતા 4 વર્ષ મોટી છે એટલે ફાધર ઇઝ ઇક્વલ ટુ મધર +4. આવું કાંક મળે. ફાધર ઇઝ ઇક્વલ ટુ મધર +4 એટલે મધરની ઉંમરમાં 4 વર્ષ ઉમેરતા આપણને પિતાની ઉંમર મળી જાય.
હવે આપણને કીધું છે કે જો દીકરીની ઉંમર 6 વર્ષ હોય, એટલે આ કિંમત મને આપી દીધી છે 6 વર્ષ, તો ડી ની કિંમત તમે 6 વર્ષ મૂકો એટલે 6 તેરી 18 અને 18 ને 8 થાય કેટલા? તો કે 26. એટલે દીકરી મમ્મી 26 વર્ષના હોય અને જો મમ્મી 26 વર્ષના હોય તો પપ્પા એના કરતા 4 વર્ષ મોટા છે, તો પપ્પા કેટલા વર્ષના થશે? તો કે 30 વર્ષના. રેડી? આગળ એને કીધું છે કે એક માણસ અને તેના દીકરાની સરેરાશ ઉંમર 27 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 8:1 હોય તો 6 વર્ષ પછી દીકરાની ઉંમર કેટલી હશે? હવે પેલા એક નક્કી કરો. તો મેં તમને આ ચેપ્ટર ચાલુ કર્યું ને ત્યારે બે વસ્તુ સમજાવી કે મધ્યક, મધ્યસ્થ, બહુલક, ગુણોત્તર ને પ્રમાણ, આ બેના કન્સેપ્ટ તમને આવડતા હોય તો આગળના ચેપ્ટરમાં તકલીફ બહુ ઓછી પડશે. અહીંથી છે ને 2 ચેપ્ટર ચાલુ થયા. તમે જોઈ લ્યો તો સરેરાશ આપ્યું છે અને અહીંયા ગુણોત્તર આપ્યો છે. તમને ગુણોત્તર આપ્યો છે એટલે મધ્યક, મધ્યસ્થ, બહુલકનું પ્રકરણ છે અને ગુણોત્તરના પ્રમાણનું છે. જે લોકો આપણી પાસે વર્લિન બોક્સની અંદર ગમે ત્યાં ઓફલાઈન ભણી ગયેલા છે એ લોકોને એક મેં મસ્ત સમજાવેલું છે કે સરેરાશ સાથે જો સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે, સરેરાશ સાથે સંખ્યાનો જો ગુણાકાર કરવામાં આવે તો આના કારણે મને સરવાળો મળે. આવું મેં તમને અગાઉ ઓફલાઈન લેક્ચરની અંદર બહુ ધબધબાટી સાથે કીધું હોય. અને કેવી રીતે યાદ રાખવાનું, શું યાદ રાખવાનું, એ પણ ચર્ચા આપણે આની અંતર્ગત કરેલી હોય. હવે તમે એક વસ્તુ વિચારો તો કે મેં જેમ કીધું એમ કે સરેરાશ સાથે સંખ્યાનો ગુણાકાર કરતા તમને શું મળી જાય? તો કે સરવાળો. હવે પ્રશ્નમાં જુઓ. પ્રશ્નમાં આપેલું છે કે એક માણસ અને તેના દીકરાની સરેરાશ ઉંમર 27 વર્ષ છે. હજી વાર કેવી ઉંમર આપી દીધી? સરેરાશ. તો અહીં લખ નાખું કે ભાઈ એની ઉંમર છે ને સરેરાશ 27 વર્ષ છે અને ગુણ્યા એ વ્યક્તિ છે 2, બાપ દીકરો 2, તો 27 દુ 54. એનો મતલબ એવો થાય કે 2 બાપ દીકરાના ઉંમરનો સરવાળો હશે ને 54 વર્ષ હશે. આ પહેલી ઘટના. હજી એકવાર, 2ની ઉંમરનો સરવાળો કેટલા વર્ષ હશે? તો કે 54 વર્ષ. હવે એક વસ્તુ વિચારો તો મારે શોધવાની છે 6 વર્ષ પછી દીકરાની ઉંમર. એટલે પહેલા મને દીકરાની હાલની ઉંમર ખબર હોવી જોઈએ. તો અહીંયા માણસ અને એનો દીકરો સન બેનો રેશિયો કેટલો છે? તો કે 8:1. તો પેલા છે ને આ 8:1 ની અંદર મારે આ 54 વર્ષને વહેંચવા પડે. 54 વર્ષને વહેંચવા પડે. ક્યારે? કેમાં? તો કે 8:1 માં. અને આ જે રેશિયો આપ્યો ને કેવો આપ્યો છે? તો કે હાલમાં. હજી વાર એમની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? તો કે 8:1. હવે બીજું વિચારો તો પેલા દીકરાની હાલની ઉંમર શોધી લ્યો. એટલે આ 54 વર્ષમાં બાપ હશે ને દીકરો હશે એટલે 8 ભાગ પપ્પાના અને 1 ભાગ છોકરાનો, એટલે ભાગ કેટલા થઈ ગયા? 9. જો તમે 83 મૂકો કે 9 ભાગ બરાબર 54 વર્ષ, 54 વર્ષ, તો દીકરાના 1 ભાગ બરાબર કેટલા? તો અહીંયા 6 નવા 54 ને 6 એકા 6 એટલે સન આવશે. એ કેટલા વર્ષનો આવશે? હાલમાં 6 વર્ષનો. પણ આ 6 વર્ષનો એવું કેવું આવ્યું? તો કે હાલમાં 6 વર્ષનો આવ્યો. અને મને કેટલા વર્ષ પછીનો એનો પ્રશ્ન પૂછ્યો? તો કે 6 વર્ષ પછી. તો હાલમાં 6 વર્ષનો અને બીજા 6 ઉમેરી દો એટલે 6 વર્ષ પછી છોકરો છે ને 12 વર્ષનો થઈ જશે, પણ ચૂંટણી કાર્ડ આવશે નહીં. 18 વર્ષ યાદ. ઓકે, એટલે અહીંયા છે ને હાલમાં 6 વર્ષનો અને 6 વર્ષ પછી કે એટલે 6 ને 6 12 વર્ષનો થશે. ચાલો ડન છે. આગળનો પ્રશ્ન. આગળ કીધું છે કે 4 વર્ષ પહેલા લગ્ન કરેલ દંપતીની લગ્ન સમયે સરેરાશ ઉંમર 25 વર્ષ હતી. જો હાલમાં તેમની તથા તેમના દીકરાની સરેરાશ ઉંમર 20 વર્ષ હોય તો બાળકની હાલની ઉંમર કેટલી હશે? આ અઢળક વખત પ્રશ્ન પૂછાણો છે. અઢળક વખત. પેલા એક કામ કરો, સૌપ્રથમ લઈ લો વર્તમાન કાળ. પ્રશ્ન જેમ જેમ આપે ને એમ એનું સાદું રૂપ આપતા જાઓ, નહેલા જાઓ. કે 4 વર્ષ પહેલા લગ્ન કરેલ દંપતી, આ અદ્ભુત ઘટના જે બનેલી છે, કેટલા વર્ષ પહેલા બનેલી છે? તો કે 4 વર્ષ પહેલા. 4 વર્ષ પહેલા. અને એની જે સરેરાશ ઉંમર છે એ 25 વર્ષ હતી. હજી એક વાર, સરેરાશ ઉંમર કેટલા વર્ષ હતી? 25. એ 25 વર્ષ એની સરેરાશ છે. તો 25 વર્ષ અને વ્યક્તિ કેટલા? તો કે 2. કારણ કે દંપતી હોય ને, દંપતીમાં 2 વ્યક્તિ હોય. તો 25 દુ ને 50 એટલે ટોટલ 50 વર્ષ થઈ ગયા. અને 50 વર્ષની અંદર એક હસબન્ડ હોય અને એક સ્વીટ વાઇફ હોય. રેડી? હસબન્ડ વાઇફ 50 વર્ષની અંદર હોય. અગેન એકવાર, 4 વર્ષ પહેલા બેની સરેરાશ 25 દુ 50 એટલે ટોટલ બેના 50 વર્ષ હશે. હવે એને શું કીધું છે
કે હાલમાં તેમની તથા તેમાં દીકરાની, ઓ માય ગોડ, એનો મતલબ એવો થાય કે હવે 3 વ્યક્તિ થયા છે, પણ આની સરેરાશ ઉંમર 20 વર્ષ છે, એટલે એ લખ નાખું કે સરેરાશ ઉંમર 20 વર્ષ, વ્યક્તિ 3, બોલો 20 તરીને કેટલા વર્ષ થઈ ગયા? 60. પણ આ 60 વર્ષની અંદર હવે 3 વ્યક્તિ હોય, હસબન્ડ હોય, વાઇફ હોય અને એનું એક બાળક હોય, આ 60 વર્ષમાં. હવે એને શું કીધું? તો બાળકની હાલની ઉંમર શોધો. તો આપણે બાળકની હાલની ઉંમર, વર્તમાન ઉંમર શોધવાની છે. હવે એક બીજી વસ્તુ વિચારો કે આ પ્રશ્નમાં આ HW અને C માંથી હું આવડા HW ને માઇનસ કરી દઉં એટલે આ બે માઇનસ છે, પછી મને C મળે કે ન મળે? તો કે હા મળે. પણ આ H અને W ક્યાં આપ્યા છે? તો કે 4 વર્ષ પહેલા, એટલે સૌપ્રથમ એને મારે ધકેલીને અહીંયા લાવવા પડે, એટલે 4 વર્ષનો જમ્પ લાગે અને વ્યક્તિ આવે 2, તો 4 દુને કેટલા પ્લસ થઈ ગયા? તો કે 8. તો એક વસ્તુ વિચારો, 50 ની અંદર 8 નાખી દો એટલે આપણને હસબન્ડ અને વાઇફની ટોટલ ઉંમર મળે, જેને કહેવાય 58 વર્ષ. 58 વર્ષ મળશે. કરી નાખો માઇનસ, તો હસબન્ડ અને વાઇફ ઉડી ગયા, તો બાકીનું કોણ વધ્યું? બાળક. અને બાળકની ઉંમર 60 માંથી 58 વર્ષ જાય એટલે બાળકની ઉંમર કેટલા વર્ષની આવશે? તો કે 2 વર્ષની ઉંમર આપણને બાળકની મળવાની છે. આ એનો જવાબ. રેડી? આગળ વધશું. આગળના પ્રશ્નની અંદર કીધું છે કે દાદાજીની હાલની ઉંમર તેની પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે જો તેમની ઉંમર પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે હોય. અહીંયા શબ્દ આપ્યો ના કરતા વધારે, અને ના કરતા વધારે હોય ને એટલે આ હોય ને એ દાદા અને પૌત્રી બેનો તફાવત હશે. એ 54 વર્ષ હશે, એ બેનો શું હશે? તો કે તફાવત હશે. એટલે ક્લિયર કટ હું તમને યાદ કરી દઉં કે અહીંયા 54 વર્ષ એ બેનો ડિફરન્સ છે, કારણ કે અહીંયા દાદાજીની ઉંમર પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે, એટલે બેનો ડિફરન્સ 54 વર્ષ છે. તો કીધું છે પૌત્રીની હાલની ઉંમર શોધો. હવે આ દાખલામાં કે ગુણોત્તર આપ્યો નથી, પણ ગુણોત્તરને બનાવવો પડે. તો સૌપ્રથમ અહીંયા હું લખી નાખું પૌત્રી અને એની અહીંયા લખી નાખું દાદાજી. ગુણોત્તર આપ્યો નથી, પણ ગુણોત્તરને બનાવો. પેલું સેન્ટેન્સ ગુણોત્તર આપે છે કે દાદાજીની હાલની ઉંમર તેની પૌત્રીની ઉંમર કરતા 10 ગણી છે. એનો મતલબ શું થાય કે જો પૌત્રી અને દાદાજીનો રેશિયો હશે ને એ 1:10 નો આવશે. હજી એક વાર, રેશિયો કેટલો આવશે ભાઈ? 1:10. શું કામ? કારણ કે 10 ગણી એટલે 1 ભાગની હોય, એના કરતા 10 ગણા એટલે 10 ગણો રેશિયો થાય, 1:10. પણ પ્રશ્નની અંદર આપણને કવિ એવું કીધું છે કે દાદાજીની ઉંમર પૌત્રીની ઉંમર કરતા 54 વર્ષ વધારે છે, એટલે બેનો જે ડિફરન્સ છે ને 54 વર્ષનો છે. એનો મતલબ શું થાય કે અહીંયા જો પૌત્રીનો 1 ભાગ અને દાદાજીના 10 ભાગ, તો આનો અને આનો તફાવત કાઢો તો એ ડિફરન્સ આવશે. કેટલા ભાગનો આવશે? તો કે 9 ભાગનો ડિફરન્સ આવશે. હજી વાર, કેટલા ભાગનો ડિફરન્સ આવે? 9. શું કામ ડિફરન્સ કાઢો? સાંભળી લ્યો. કારણ કે અહીંયા મને તફાવત આપ્યો છે, તો 83 કરવા માટે મારે બેનો તફાવત લેવો પડે, એટલે ડિફરન્સ એવો 9 ભાગનો. અને 9 ભાગ બરાબર એને રિયલી આપણને આપ્યા છે કેટલા વર્ષ? તો કે 54 વર્ષ. તો કન્સેપ્ટ આવો છે કે 9 ભાગ બરાબર 54 વર્ષ. હવે કીધું પૌત્રીની હાલની ઉંમર શોધો. તો એનો મતલબ એવો થાય પૌત્રી છે કેટલા ભાગની આપી છે? તો કે 1 ભાગની આપણને પૌત્રીની ઉંમર આપી છે, તો 1 ભાગ બરાબર કેટલા? હવે મૂકો 83, 6 9 54 ને 6 1 6, એટલે આપણને જે પૌત્રી મળશે એની ઉંમર કેટલા વર્ષ મળવાની છે? તો કે 6 વર્ષની આપણને ઉંમર મળવાની છે. રેડી? આ એનો કન્સેપ્ટ. આગળ વધશું. આગળના પ્રશ્નમાં એવું કીધું છે કે મિતાલી છે, મિતાલી એ સાનિયા કરતા 7 વર્ષ નાની છે. હજી એકવાર, મિતાલી છે સાનિયા કરતા કેટલા વર્ષ નાની છે? 7. જો તેઓની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે 7:9 હોય તો મિતાલીની હાલની ઉંમર શોધો. ઓકે, 2 વ્યક્તિ આપ્યા છે, એક મિતાલી છે અને એક સાનિયા છે. હવે આગળના પ્રશ્નમાં એકવાર જોવો તો આગળના પ્રશ્નમાં આપણે કીધું છે દાદાની ઉંમર 54 વર્ષ વધારે છે, એટલે કે દાદા છે પૌત્રી કરતા 54 વર્ષ મોટા છે, એટલે એ તમને તફાવત જ આપેલો હતો બેનો. અને આ પ્રશ્નની અંદર પણ આપણને કીધું છે કે મિતાલી સાનિયા કરતા 7 વર્ષ નાની છે, એટલે 7 વર્ષ આપ્યા ને એ એને બેનો તફાવત જ આપ્યો, બીજું કઈ નથી આપ્યું. 7 વર્ષ નાની છે એટલે બેનો ડિફરન્સ જ આપ્યો.
હવે વિચારો તો તેમની ઉંમરનો ગુણોત્તર અનુક્રમે કેટલો છે? તો કે 7:9. એટલે અહીંયા 7:9. તમે રેશિયો જોવો ને તોય તમને ખબર પડી જાય કે મિતાલી નાની છે, એના 7 ભાગ છે, સાનિયાના 9 ભાગ છે. પણ અહીંયા તમને શું આપ્યો છે? બેનો તફાવત. આનો તફાવત જ લ્યો કે અહીંયા 2 ભાગ બરાબર 7 વર્ષ આપ્યા છે. અજયકાર 2 ભાગ બરાબર કેટલા વર્ષ આપ્યા? 7 વર્ષ. તો આપણે કીધું મિતાલીની ઉંમર શોધો. મિતાલીની ઉંમર કેટલા ભાગની હતી? તો કે 7. તો 7 ભાગ બરાબર 7 વર્ષ. તો ફરી 2 ભાગ બરાબર 7 વર્ષ. તો 7 ભાગ બરાબર કેટલા? તો અહીંથી ચાલુ કરો. 7 49 અને 49/2. એનો મતલબ એવો થાય કે આ સાનિયાની ઉંમર મિતાલીની ઉંમર જે આવશે એ 24.5 વર્ષની આવશે. આ એનો જવાબ. ગુણોત્તરના પ્રમાણ સાથે અત્યારે આપણે ચાલી રહ્યા છીએ અને ઓલરેડી ગુણોત્તરના પ્રમાણનું પ્રકરણ છે આપણે ચાલી ગયેલું છે. રેડી છે? હજી એકવાર અહીંયા આપણને આપ્યું હતું કે 54 વર્ષ વધારે છે એટલે 54 વર્ષ તફાવત છે, તો અહીંયા 7 વર્ષ નાની છે, તો આ 7 વર્ષ પણ એનો શું આપેલો છે? તો કે તફાવત જ આપેલો છે. આગળનો પ્રશ્ન કે P અને Q ની ઉંમરનો ગુણોત્તર 5:9 છે. બે વ્યક્તિ છે. કોણ કોણ? તો કે P અને Q. એટલે અહીં લખી નાખું કે એક આપણી પાસે P છે અને જેમ આપણી પાસે Q છે અને એનો રેશિયો આપ્યો 5:9. 5:9. ગુણોત્તરના પ્રમાણની અંદર છે ને બીજું કાંઈ એટલે કાંઈ અઘરું નથી. ગુણોત્તરના પ્રમાણની અંદર તમારે એક જ વસ્તુને ખાસ કરીને સમજવાની છે કે એની અંદર રેશિયોને તમે કેવી રીતે સંખ્યાની અંદર ડિવાઈડ કરો છો. બસ બીજું આમાં કાંઈ નથી સમજવાનું. એટલે મારો કહેવાનો મંતવ્ય, મારો કહેવાનો તાત્પર્ય એક જ છે કે તમને ગુણોત્તરની અંદર સંખ્યા છે ને, સંખ્યા એના ભાગ પાડતા આવડવા ખૂબ જરૂરી છે. બાકી આ ચેપ્ટર ગુણોત્તરની અંદર કંઈ છે જ નહીં. એક ગુણોત્તરમાં સાચે ખાલી 3 વસ્તુના કન્સેપ્ટ છે. એક છે તો ગુણોત્તરની સરખામણીના પ્રશ્નો. જો તમે યુટ્યુબના આપણો આ જે સિરીઝ ચાલી રહી છે એની અંદર જો તમે ધ્યાનથી જોયેલું હોય તો ગુણોત્તરના પ્રમાણના આપણે 2 સિક્વન્સ ઓલરેડી 2 ટાઈપ મૂકી દીધેલા છે. એમાં એક ટાઈપ જે છે એક આ ગુણોત્તરની સરખામણીનો છે અને એક ટાઈપ છે એ x ની કિંમત શોધવાનો અથવા નાનો ગુણોત્તરમાંથી મોટામાંથી નાના ગુણોત્તર શોધવાની આપણે પ્રોસેસ મૂકી દીધેલી છે. તો ગુણોત્તરની અંદર કિંમતની સરખામણી છે ને ખૂબ અગત્યની વસ્તુ છે. તો અહીંયા પણ આપણને 2 વ્યક્તિ આપ્યા છે. એક આપ્યો P અને Q અને એની ઉંમરનો ગુણોત્તર આપ્યો છે 5:9. હવે કીધું છે જો તેમની ઉંમરનો સરવાળો 98 વર્ષ હોય. હજી બેનો શું આપી દીધો ભાઈબંધ? સરવાળો. તો એક વસ્તુ વિચારો તો કે આ બેનો મને સરવાળો આપી દીધો છે તો આપણે શોધવાની છે P ની 5 વર્ષ પછીની ઉંમર. તો પેલા P ની હાલની ઉંમર શોધવી જરૂરી છે અને એમાં 5 વર્ષ ઉમેરી દો એટલે 5 વર્ષ પછીની થઈ. તો સરવાળો કરો. અહીંયા સરવાળો આપ્યો છે તો 5 ભાગ આના 9 ભાગ આના એટલે કુલ ભાગ થશે 14 ભાગ થશે અને 14 ભાગ બરાબર કેટલા વર્ષ આપ્યા? તો કે 98 વર્ષ. હજી 14 ભાગ બરાબર વર્ષ કેટલા આપ્યા? 98. તો P ના 5 વર્ષ પછીના કે એટલે પેલા P ની હાલની ઉંમર શોધો એટલે P ના 5 ભાગ બરાબર કેટલા? હજી એકવાર P ના 5 ભાગ બરાબર કેટલા? ચાલો તો અહીંયા લખ નાખું 5 ભાગ બરાબર કેટલા? તો 14 × 7 = 98 અને 7 × 5 = 35. એટલે P જે છે P ની ઉંમર તમને 35 વર્ષ મળી. પણ આ 35 વર્ષ છે ને એ તમને ઓરિજિનલી ઉંમર જે મળી કેવી મળી? તો કે હાલમાં મળી છે. હજી એકવાર P ની હાલની ઉંમર કેટલા વર્ષ મળી ગઈ તમને? 35 વર્ષ. હવે એક વસ્તુ વિચારો તો કે તમને આની અંદર શું પૂછ્યું? તો કે 5 વર્ષ પછીની ઉંમર. તો જો 5 વર્ષ પછીની કે એટલે +5 કરી દો તો 35 માં 5 નાખો એટલે એનો મતલબ એવો થાય કે આની ઉંમરનો સરવાળો છે ને કેટલા વર્ષ હશે? તો કે 40 વર્ષનો ટોટલ થતો હશે. અરે આ એનો જવાબ. તો અહીંયા સુધીમાં જે તમે સિક્વન્સ ચાલુ કરેલી હતી એ કાંઈક અહીંયાથી ચાલુ કરેલી હતી. ભાઈબંધ મેથ્સ છે એ બહુ એટલે બહુ કોમ્પ્લિકેટેડ અને અઘરો પડતો વિષય છે, હું પણ સમજી શકું. પરંતુ જો એને એક થિયરી સાથે વિચારવામાં આવે, એક પ્રેક્ટિકલી એક વિચારવામાં આવે કન્સેપ્ટમાં, તો કાંઈ એટલે કાંઈ અઘરું હોતું નથી. આજ જો તો વર્લિન બોક્સ દ્વારા આ એક સારામાં સારી સિરીઝ એ તમને ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવે છે અને આની અંદર ખાલી માત્ર કોઈ પણ પ્રકારની જાહેરાતો કરવામાં નથી આવતી.
તમે જુઓ તો આજ મેં લેક્ચર ચાલુ કર્યો ત્યાં સુધીમાં એક પણ હું વર્લિન બોક્સનું સેન્ટર અથવા તો કઈ નવી બેચ ચાલુ થવાની છે, કઈ બેચો અત્યારે રનિંગ છે, વર્લિન બોક્સની અંદર શું સુવિધાઓ છે, એ તમને એક પણ જાહેરાત કરવામાં આવતી નથી. અમારો માત્ર ને માત્ર હેતુ જે છે એ એક જ છે કે તમને પ્યોર કન્ટેન્ટ મળવું જોઈએ. તમે આજ જે 2 કલાક વિશ્વાસ રાખીને યુટ્યુબના લેક્ચર જોવો છો એ તમારી સફળતાને ધ્યાનમાં લઈને તમે જોવો છો, નહીં કે અમારી એડવર્ટાઇઝમેન્ટ જોવા માટે. તો આજ અહીંયા મેં મારા બનતા પ્રયાસો અનુસાર મેં ઘણા બધા ચેપ્ટર્સ તમને કરાવેલા છે. જો તમે કદાચ મારી સાથે આજ પહેલી વાર જોડાયેલા હોય અથવા તો અગાઉના ચેપ્ટરમાં જોડાયેલા ન હોય તો આ સિરીઝની અંતર્ગત ભાઈબંધ ઓછામાં ઓછા 11 થી 12 પ્રકરણો આપણે અહીં પૂર્ણ કરેલ છે. તો અહીંયા આજે સિરીઝની અંતર્ગત મારો મેથ્સનો કોર્સ છે એ આજે અહીંયા પૂર્ણ થઈ છે અને આઈ હોપ કે તમે બધા જ લેક્ચર એટેન્ડ કરેલા હશે. અને જો કદાચ બધા જ લેક્ચર એટેન્ડ ન કરેલા હોય તો પ્લીઝ એ બધા જ સિક્વન્સ વાઇઝ લેક્ચરને જોઈ લો. એની અંદર સારામાં સારી અધ્યતન ટ્રીક તમને કરાવેલી છે. તો પહેલા આ જે કન્સેપ્ટ છે, આ સિરીઝની જે શરૂઆત કરવામાં આવેલી હતી એ હું જો ચેપ્ટર વાઇઝ તમને કહું તો, અને જો તમને પાછું એકવાર આખી સિરીઝ જોવાની ઈચ્છા થાય તો આપણે પહેલું ચેપ્ટર ચાલુ કરેલું હતું, એનું નામ હતું ટકાવારી. ટકાવારી રેડી. ટકાવારીના તમને 2 લેક્ચર્સ અંદર જોવા મળશે. ત્યારબાદ એક ચેપ્ટર આપણે લીધું નફો અને ખોટ, આના 2 લેક્ચર તમને જોવા મળશે. ત્યારબાદ આપણે એક લીધું સાદું વ્યાજ. રેડી. આ સાદા વ્યાજનું પણ તમને લેક્ચર જોવામાં મળશે 2. એવી જ રીતે મેં એક લીધું સરેરાશ. સરેરાશ એટલે મધ્યક મધ્યસ્થ બહુલક, આના તમને પાછા 2 લેક્ચર જોવા મળશે. એવી જ રીતે મેં એક લેક્ચર લીધો છે ગુણોત્તર ને પ્રમાણનો, ગુણોત્તર ને પ્રમાણ. એવી જ રીતે 2 લેક્ચર લીધા છે સંભાવનાના, સંભાવના. એક છે હોડી અને પ્રવાહ. રેડી. હોડી અને પ્રવાહનો લેક્ચર, આ સિક્વન્સ વાઇઝ મેં જે લેક્ચર લીધેલા છે એની હું તમને ચર્ચા કરી રહ્યો છું. હોડી અને પ્રવાહ લીધેલું છે. એવી જ રીતે આગળનો હોડી અને પ્રવાહના 2 લેક્ચર છે. એવી જ રીતે આગળનું જે લેક્ચર છે એ મિશ્રણ અને સંયોજન આપણે લીધેલું હતું, મિશ્રણ અને સંયોજન. ત્યારબાદ એક ચેપ્ટર આપણે લીધું છે સમય, કાર્ય અને વેતન. એક લીધું છે નળ અને ટાંકી, નળ અને ટાંકી. એ સિવાય એક આપણે લીધું છે ટ્રેન, એક આપણે લીધું છે વર્ગ અને વર્ગમૂળ, ઘન અને ઘનમૂળ. એક આપણે લીધું છે ઘાત અને ઘાતાંક. અને હાલમાં જે આપણે અત્યારે પૂર્ણ કરેલું છે એનું નામ છે ઉંમર સંબંધિત પ્રશ્ન. રેડી. હવે અમે જોઈ લો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને અહીંયા ભાઈબંધ તમને ફ્રીમાં 14 પ્રકરણો મેથેમેટિક્સના કરાવવામાં આવેલા છે. આ 14 ચેપ્ટર એવા છે કે જે વર્ગ 3ના પિલર્સ છે, પાયા છે. આને એકવાર કરી નાખો એટલે ગણિતનો ઘણો ખરો પોર્શન જે છે એ તમારો ક્લિયર થઈ જશે, મોટા ભાગનો. અને આમ જો તમે નાની નાની બાબતોની ચર્ચા કરવામાં આવે તો ભાઈબંધ ગણિત અઢળક વસ્તુથી બનેલું છે. નાની નાની બાબત, ક્યારેક વર્ષના વચલાથી એકાદો પ્રશ્ન પૂછાય છે. જો આવી નાની નાની બાબતો કરવા જશો તો સફળતા બહુ દૂર પડી છે. શું કરવાનું છે એની જગ્યાએ શું નથી કરવાનું, જો ઈ સમજાવવા માંડે ને તો જલ્દી પાસ થઈ જવાય છે. એટલે અહીંયા છે ને મેં ભલે તમને 14 પ્રકરણો કરાવેલા છે. તમે જો કદાચ કોઈ બુકને ફોલો કરતા હોય અથવા તો કોઈ પણ વ્યક્તિને ફોલો કરતા હોય એટલે એની અંદર તો તમને અઢળક પ્રકરણો આપેલા છે, 40 50 60 પ્રકરણો ગણિતના છે. તો એ 60 પ્રકરણો કરવાની કોઈ પણ પ્રકારની આવશ્યકતા નથી. જો વર્ગ 3 પાસ કરવી હોય તો અમુક બેઝિક પ્રકરણો છે ને આટલાને જ તમારે કરવાના છે, વિશેષ કાંઈ તમારે કરવાનું નથી. તો સિરીઝની અંતર્ગત મારો જે મેથેમેટિક્સનો કોર્સ છે 14 ચેપ્ટર સાથે અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ કે મજા આવી હશે. અને બીજા નંબરમાં કે વર્લિન બોક્સનો ખૂબ ખૂબ આભાર કે મને આ સ્ટેજ આપી અને તમારા સુધી પહોંચવાનો મને એક સારામાં સારો એક સ્ટેજ આપેલું છે. તો
તો વોલ્યુમ બોક્સનો પણ આભાર અને તમારો બધાનો પણ ખૂબ ખૂબ આભાર. ઝડપથી તમે કોઈ પણ પ્રકારના સફળતાના શિખરો પ્રયાસ કરો એવી બધાને શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.